નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીસી પ્રિલિમ જીસીઆરટી ધોરણ 11 ઇતિહાસ અને એમાં આપણે આજે કન્ટિન્યુ કરવાનું છે ચેપ્ટર 4 વૈદિક ધર્મ અને સંસ્કૃતિ. લાસ્ટ સેશનમાં આપણે જોઈ ગયા હતા પ્રકરણ ધર્મ એટલે કે ચેપ્ટર નંબર 3 વૈદિક ધર્મ અને સંસ્કૃતિ ભાગ 1. તો એમાં આપણે શું જોઈ ગયા હતા કે ભાઈ ઋગ્વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ, સમાજ કેવો હતો, અર્થવ્યવસ્થા કેવી હતી, એ લોકોનો ધર્મ કેવો હતો, સમજો એ લોકોની આજીવિકા કેવી હતી, એ બધો વેપાર કેવો હતો, બધો ડેટા આપણે ડિફરન્શિએટ કરીને સમજી ગયા હતા. હવે આ ચેપ્ટર એનો જ ભાગ છે, પણ આમાં મોટે ભાગે આપવામાં આવ્યું છે વૈદિક સાહિત્ય. સમજો જેટલા બી સાહિત્યની રચના થઈ છે, રચના એટલે યાદ રાખજો લખાયા નથી, એનું સંકલન થયું એ તો ગુપ્ત કાળમાં, કેમ કે લખવાની પદ્ધતિ તો પછીથી આવી છે. અહીંયા રચના થઈ છે પેઢી દર પેઢી. માન લો કે ગુરુને કોઈ જ્ઞાન પ્રાપ્તિ થઈ છે, સત્યની પ્રાપ્તિ દે છે, તો એ જ જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, એ જ જે સત્ય એમને ઓળખ્યું છે, એ જ એમણે પોતાના શબ્દોના માધ્યમથી પોતાના શિષ્યોને આપ્યું છે, અને એ જ શિષ્યોએ આગળ જઈને એમની બીજી પેઢીને આપ્યું છે, ત્રીજી પેઢીને આપ્યું છે. એમ કરતાં 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 જ્ઞાન આપણા સુધી પહોંચ્યું છે. શ્રુતિ સાહિત્ય જેને કહેવાય છે, યાદ રાખજો. તો અહીંયા એ સાહિત્ય સમજવાનું છે. ટૂંકમાં યાદ રાખજો આ વસ્તુ શું છે ખબર છે? આપણા જેટલા બી સાધુ સંતો થઈ ગયા, આપણા જેટલા બી પૂર્વજો થઈ ગયા, એમના જીવનનો જે અનુભવ છે ને, એ અનુભવનો નિચોડ એમણે આપણને આ પુસ્તકોના રૂપમાં આપ્યો છે કે જીવન કેવું હોવું જોઈએ, કઈ રીતે જીવવું જોઈએ, ધર્મ કોને કહેવાય, અર્થ કોને કહેવાય, કામ કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય. આ બધી ફિલોસોફિકલ વાતો કરી છે. પણ આપણે જે એક્ઝામની તૈયારી કરી રહ્યા છે સીસી, એમાં આટલું ડેપ્થમાં તો નહીં આવે, પણ તો એટલે યાદ રાખજો આપણે ફિલોસોફીમાં થોડી મર્યાદા મૂકી દઈશું, આપણે ડેપ્થમાં નહીં જઈશું. બાકી તમે કંટાળજો, સાહેબ શું વાત કરો છો, ખબર જ નહીં પડી રહી, શું ધર્મ, શું કામ, શું મોક્ષ. અમને તો જેટલું પાસ થવાય છે એટલું આપો સાહેબ, અમારે ગિરનાર નહીં જવું. સમજો તો આપણે થોડી લિમિટેશનમાં રહીશું. ક્લિયર છે? આ પહેલાંથી હું ક્લિયર કરતો. વૈદિક ધર્મ અને સંસ્કૃતિ, જો વૈદિક સાહિત્યની આમાં વાત કરી છે, બરાબર છે. હવે એ વૈદિક સાહિત્યમાં કયા કયા જે કહેવાય ને ગ્રંથો આવ્યા છે, કઈ કઈ વસ્તુઓને અંદર ઉમેરવામાં આવી છે, તો જુઓ 4 વેદો, આ પહેલું. બીજું બ્રાહ્મણ ગ્રંથો, ત્રીજું આરણ્યકો, ચોથું ઉપનિષદ, પાંચમું છે સૂત્ર સાહિત્ય, છઠ્ઠું છે શ્રુતિ સ્મૃતિ, અને આ 8મા નંબરે છે આપણા 2 મહાકાવ્યો. યાદ રાખજો આ બધાની રચના ક્રોનોલોજી પ્રમાણે થઈ છે, જે પ્રમાણે લખ્યું છે ને એ પ્રમાણે. વેદ છે, બ્રાહ્મણ ગ્રંથો છે, આરણ્યકો છે, ઉપનિષદો છે, સૂત્ર સાહિત્ય છે, એમ કરતાં કરતાં આગળ વધે છે, અને છેલ્લે જૈન અને બૌદ્ધ ધર્મ સુધી આવે છે. સમજો જૈન અને બૌદ્ધ ધર્મનું સાહિત્ય એટલે મહાવીર સ્વામી હોય કે ભગવાન બૌદ્ધ હોય, એમણે પોતાના જીવનમાં જે કાંઈ પણ ઉપદેશો આપ્યા છે, જે પણ પ્રજાને માર્ગ આપ્યો છે કે આ માર્ગે ચાલવું, એ બધાનું સંકલન પુસ્તકોમાં કરવામાં આવ્યું છે. એક એક કરીને આપણે ડેપ્થમાં જોવાનો પ્રયત્ન કરીએ. ફરીથી કહું છું, અહીંયા જે લખ્યું છે બહુ ડેપ્થમાં છે, આત્મા, પરમાત્મા, દ્વૈતવાદ, અદ્વૈતવાદ એ લોકોએ સમજાવ્યું છે, પણ આટલું ડેપ્થમાં આપણે નહીં જવાનું. સમજી લો. પહેલું છે જો બ્રાહ્મણ ગ્રંથો, વૈદિક સાહિત્યનો જ ભાગ છે ભાઈ, સિમ્પલ છે. બ્રાહ્મણ ગ્રંથો એટલે સિમ્પલ ભાષામાં હું આજે આને કહું ને તો બ્રાહ્મણ ગ્રંથો એટલે કે અહીંયા મેં ઓલરેડી લખેલું છે ચાર વેદોની ટીકા સ્વરૂપે લખાયેલા ગ્રંથો. ચાર વેદોની ટીકા સ્વરૂપે લખાયેલા ગ્રંથો છે, અને આના જે રચયિતા છે એ રચયિતા યાદ રાખજો, જેનું નામ છે યાજ્ઞવલ્ક્ય ઋષિ. યાજ્ઞવલ્ક્ય ઋષિને માનવામાં આવ્યો છે બ્રાહ્મણ શબ્દ, બ્રાહ્મણ ગ્રંથો. જો શું લખ્યું છે એમાં?
વૈદિક સંહિતા પછી તરત જ બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ છે, એટલે વેદો પરથી સીધા પછી શું લખાયું છે? ડાયરેક્ટ બ્રાહ્મણ ગ્રંથો. આ ક્રોનોલોજી પૂછાય, યાદ રાખજો. હવે એમાં શું આપવામાં આવ્યું છે? તો વેદોને ટીકા તો કરી જ છે. આ સિવાય બીજો બેઝિક ડેટા કયો છે? તો જો એ લોકોએ કીધું છે વેદ મંત્રોના શબ્દોની ઉત્પત્તિ, અર્થઘટન, વિનિયોગ વગેરેનું માર્ગદર્શન બ્રાહ્મણ ગ્રંથોમાં મળે છે. એટલે અહીંયા તમને પૂછી લે ભાઈ, કયા ગ્રંથમાંથી કઈ માહિતી મળે છે? જોડકા જોડના રૂપમાં પૂછે. જેમ કે ઋગ્વેદ આપણે વાત કરી ગયા હતા, તો ઋગ્વેદમાંથી માહિતી મળે છે આર્યો વિશે. યજુર્વેદ તો યજ્ઞમાં ગાવાના મંત્રો વિશે. સામવેદ તો સંગીત વિશે. અથર્વવેદ તો કે બ્લેક મેજિક. આપણે આગળ વાત કરી ગયા હતા. તો અહીંયા બ્રાહ્મણ ગ્રંથો 4 વેદોને ટીકા સ્વરૂપે લખાયા છે ને એમાં જે વાત કરી છે એ આ વાત કરી છે. યાદ રાખ. આગળ જો અહીંયા લખ્યું છે વૈદિક સાહિત્યમાં ગદ્ય સ્વરૂપે, ગદ્ય અને પદ્ય મારે સમજાવવાની જરૂર નથી, યાદ રાખજો. આ ગ્રંથોમાં વેદ સંહિતાની સમજૂતી અને તેના પરથી ટીકા એટલે કે એનું વિવેચન આપવામાં આવ્યું. જોવા રહ્યું, સમજો. દરેક વેદ માટે એક એક બ્રાહ્મણ ગ્રંથ લખાયેલો છે, દરેક વેદ માટે. એને મેં અહીંયા અગાઉથી લખી નાખ્યો છે. જુઓ, જેમ કે ઋગ્વેદ માટે ઐતરીય અને કૌશિતકી બ્રાહ્મણ ગ્રંથ. યજુર્વેદના પાછા 2 ફાંટા પડે છે, કૃષ્ણ યજુર્વેદ અને શકલ યજુર્વેદ. સમજો, તો કૃષ્ણ યજુર્વેદ ને ક્રિટિસાઇઝ કરતો જે બ્રાહ્મણ ગ્રંથ છે એ તૈતરીય છે. શુક્લ યજુર્વેદ માટે લખાયું છે શતપથ બ્રાહ્મણ. સામવેદ, તો સામવેદ માટે ટોટલ 8 બ્રાહ્મણ ગ્રંથો છે. સમજો, અહીંયા જુઓ લખેલું છે જીસીઆરટીમાં, પણ એ લોકોએ નામ નથી આપ્યા. જુઓ, સામવેદ સંહિતા માટે અલગ અલગ 8 બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ છે. સમજો, અહીંયા નામ નહીં આપ્યા, પણ અહીંયા અમે તેમ છતાંય 3 નામ લખ્યા છે: તાંડવ, પંચવીસ, જૈમિનીય. અને છેલ્લે છે અથર્વવેદ. અથર્વવેદ માટે કયું બ્રાહ્મણ ગ્રંથ લખાયેલું છે? ગોપત. જો આ રહ્યું ઋગ્વેદ સંહિતા માટે ઐતરીય, બરાબર છે. યજુર્વેદ સંહિતા માટે આ રહ્યું શતપથ અને તૈતરીય, અને એમાં શતપથ બ્રાહ્મણ શુક્લ યજુર્વેદ માટે. અને બીજું અહીંયા લખ્યું જો તૈતરીય બ્રાહ્મણ કૃષ્ણ યજુર્વેદ માટે છે, બરાબર છે. મેં આગળ તમને ફોર્મેટમાં આપી દીધેલું છે. બીજી એક વસ્તુ યાદ રાખજો, બધા બ્રાહ્મણ ગ્રંથોમાં તે મહત્વનો વિશાળ ગ્રંથ છે. એટલે જો તમને એમ પૂછે કે આ બ્રાહ્મણ ગ્રંથોમાં સૌથી વિશાળ બ્રાહ્મણ ગ્રંથ કયો, તે આ રહ્યો. જુઓ, શતપથ બ્રાહ્મણ. બહુ મહત્વનો ડેટા છે ભાઈઓ. આવી રીતે જ ક્વેશ્ચન બનતા હોય છે. અહીંથી જ કદાચ જો બનવું હોય તો ક્વેશ્ચન બનશે. ફરતી કહું છું, બ્રાહ્મણ ગ્રંથોમાં સૌથી વિશાળ કયો, તો કે શતપથ બ્રાહ્મણ. કોના માટે છે ભાઈ? તો કે શુક્લ યજુર્વેદ માટે છે. યાદ રાખજો. આ સિવાય તેમાં પ્રાચીન ભારતના રાજાઓના નામ અને તેમના ચરિત્રનું વર્ણન છે. સમજો, તેમનું આચરણ, એનું વર્ણન કરવામાં આવ્યું છે. ક્લિયર છે? અને તે યાજ્ઞવલ્ક્ય ઋષિએ લખ્યા હોવાનું માનવામાં આવે છે. સિમ્પલ છે. ક્લિયર છે? હવે આગળ જુઓ, અથર્વવેદ માટે કયો બ્રાહ્મણ ગ્રંથ છે? ગોપથ. અને એમાં કયો ડેટા આપવામાં આવે છે? તો તે કે એમાં ગાયત્રી માટે સમજૂતી છે, ગાયત્રી મંત્ર. આ ફેક્ટ આપણા માટે મહત્વનું થઈ જાય છે. ક્લિયર છે ભાઈ? ટૂંકમાં બ્રાહ્મણ ગ્રંથો જે છે એ તે સમયનો જે સમાજ છે, એ સમાજના જે નીતિ નિયમો છે, રીતિ રિવાજો છે, એમનું આધ્યાત્મિક જીવન કેવું છે, એ બધા વિષયો પર પ્રકાશ પાડે છે. ક્લિયર છે? બ્રાહ્મણ ગ્રંથો. આટલો ફકરો પકડી રાખવાનો છે. એમાં સૌથી વિશાળ કયું? શતપથ. અથર્વવેદના ગોપતમાંથી શેની માહિતી મળે છે? તો એ બી મેં તમને આગળ કીધું. 2 ફેક્ટ ખાલી પકડી રાખવાના છે. ક્લિયર છે? પછી આવી જાઓ વેદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો. ભાઈ આરણ્યક, આનો અર્થ જ થાય છે જંગલ. આ શબ્દ પરથી આવ્યું છે. આરણ્યક એટલે જંગલ. કેમ કે આ જે આરણ્યકો એટલે કે ગ્રંથોની રચના થઈ છે, એ આરણ્યક એટલે કે જંગલમાં રચના થઈ છે, વનોમાં રચના થઈ છે, એટલે એના પરથી શબ્દ આવ્યો આરણ્યક. હવે એમાં કયો ડેટા આપવામાં આવ્યો છે? બ્રાહ્મણ ગ્રંથોમાં શું છે? 4 વેદોને ટીકા સ્વરૂપે લખ્યા. કોણે લખ્યા? યાજ્ઞવલ્ક્ય ઋષિ. આરણ્યકો. તમારે બીજી કોઈ એક્સ્ટ્રા ફિલોસોફીમાં કે સ્ટોરીઓમાં નહીં જવાનું. યાદ રાખજો. વૈદિક સભ્યતાના જે આર્યો છે
એ આર્યોએ પોતાના જીવનના છેલ્લા વર્ષો સમજો જંગલમાં વિતાવ્યા, વનમાં વિતાવ્યા. કેમ વિતાવ્યા? તો કે મોક્ષ પ્રાપ્તિ. તે સમયના 100 વર્ષ વ્યક્તિ જીતો હતો અને 100 વર્ષના જીવનને આપણે 4 ભાગમાં વહેંચ્યું છે. 25 વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્ય આશ્રમ એટલે કે વિદ્યા, 26 થી 50 તો કે ગૃહસ્થાશ્રમ એટલે કે આપણે આપણું સંપૂર્ણ જીવન ક્યાં આપવાનું છે? ઘરમાં. બધા વ્યવહારો જવાબદારી લઈ લેવાની છે. પછી 51 થી 75 તો 51 થી 75 શું છે ભાઈ? વાનપ્રસ્થાશ્રમ. તમારે ઘરની જવાબદારીઓમાંથી મુક્ત થઈ જવાનું છે. યાદ રાખજો, ઘર નહીં છોડવાનું, જવાબદારીઓમાંથી મુક્ત થઈ જવાનું છે. ઘરની ચાવીથી લઈને જે કાંઈ પણ જવાબદારી છે તમારા છોકરાઓના માથે આપી દેવાની છે. વાનપ્રસ્થાશ્રમ. અને 76 થી 100 સંન્યાસાશ્રમ. સમજો, તમારે તમારું જીવનના છેલ્લા વર્ષો ક્યાં કાઢવાના છે ભાઈ? વનોમાં, જંગલોમાં, આશ્રમોમાં. કેમ? તો કે મોક્ષ પ્રાપ્તિ. તો જ્યારે તે સમયનો મનુષ્ય, યાદ રાખજો, જંગલોમાં, વનોમાં, આશ્રમોમાં રહેતો હતો, ત્યારે તે સમયનું જે જીવન છે તે સમય એ કેવી રીતે જીવન પસાર કરતો હતો, એની જીવનશૈલી કેવી હતી, સમજો, એના ભગવાન સુધી પહોંચવાના રસ્તા કેવા કેવા હતા. તો એ બધી વસ્તુઓનું વર્ણન આ પુસ્તકોમાં આપેલું છે. જુઓ, લખ્યું છે. પહેલા તો રચના કોને થઈ છે? આ બ્રાહ્મણ ગ્રંથો પછી થઈ છે. વેદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો. 3જા નંબર. જુઓ શું લખ્યું છે? આર્યોએ તેમના જીવનના અંતિમ ભાગમાં અરણ્યમાં કરેલા, અરણ્ય એટલે જંગલ, જંગલમાં કરેલા ચિંતન મનનના ફળ સ્વરૂપે રચાયેલા ગ્રંથોને આરણ્યકો કહે છે. સમજો, ટૂંકમાં સંન્યાસ આશ્રમ જે આપણે જઈએ એમાં જીવન આપણું કેવું હોવું જોઈએ, તમે ભગવાન સુધી કઈ રીતે પહોંચી શકો. તો એમને જે પોતાનો અનુભવ છે ને, એ અનુભવને પુસ્તકોના માધ્યમથી આપણા સુધી પહોંચાડ્યો છે. અને અત્યારે બી તમે જુઓ, આપણે માનસિક શાંતિ જોઈતી હોય, આધ્યાત્મિક શાંતિ જોઈતી હોય તો આપણે ક્યાં જઈએ છીએ? જંગલોમાં તો જઈએ છીએ ભાઈ. નેચરને, ટૂંકમાં નેચર સાથે આપણે કનેક્ટ થવાનો પ્રયત્ન કરીએ છીએ. સમજો, તો અહીંયા યાદ રાખજો, અહીંયા પણ દરેક વેદ માટે એક આરણ્યક લખાયેલું છે. હવે જીસીઆરટીમાં કયા આરણ્યકોનો ઉલ્લેખ છે? જો અહીંયા લખ્યું છે. ઋગ્વેદ, એમાં ઐતિરીય અને સંખાયન આરણ્યક. યજુર્વેદ, અને યજુર્વેદમાં 2 ફાંટા છે, શુક્લ અને કૃષ્ણ. તો શુક્લ યજુર્વેદ માટે મધ્યાદીન બૃહદારણ્યક અને કણવ બૃહદારણ્યક. આ સિવાય જૈમિનીય. ક્લિયર છે? તો આ આરણ્યકો છે. પહેલું વેદ આપણે આગળ જોઈ ગયા, બીજું બ્રાહ્મણ ગ્રંથો, અને ત્રીજું કયું છે? આરણ્યકો છે. ક્લિયર છે? આટલો ડેટા યાદ રાખવાનો છે. અને કયા ગ્રંથોનું શું મહત્વ છે, એનો કન્સેપ્ટ શું છે, ખાલી એટલું પકડી રાખવાનું છે. વધી આગળ. ભાઈ સૌથી મહત્વનું આ ઉપનિષદ. સાહેબ કેમ મહત્વનું છે? ઉપનિષદ છે ને, યાદ રાખજો કેટલા છે ખબર છે? 108. પણ અત્યારે આપણી પાસે અવેલેબલ લગભગ આટલા જ છે. 108 ઉપનિષદ છે. વેદ 4 છે, યાદ રાખજો. હવે ઉપનિષદમાં શું છે ભાઈ? પહેલા તો આનો અર્થ સમજી લો. ઉપનિષદ, આને તમે વેદાંત પણ કહી શકો છો. ઉપ એટલે પાસે અથવા તો નજીક, અને નિષદ એટલે બેસનારો. પણ કોની પાસે બેસનાર? તો ગુરુની સમીપ બેસનાર. ઉપનિષદ યાદ રાખજો. મેં ના કીધું ગુરુને કંઈક સત્યની પ્રાપ્તિ થઈ હશે અથવા તો કોઈ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હશે, તો એ જ્ઞાન એમણે પોતાના મુખના માધ્યમથી પોતાના નીચે નજીક બેઠેલા શિષ્યોને આપ્યું. શ્રુતિ સાહિત્ય, એમને જે સત્યનો અનુભવ થયો, એમને જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ, એમણે પોતાની ઢબથી શબ્દોના માધ્યમથી શિષ્યોને આપ્યો. એને કહેવાય ઉપનિષદ. યાદ રાખજો. જુઓ છે, ગુરુ અથવા પરમ તત્વના ચરણોમાં બેસીને રહસ્યમય અથવા તો ગૂઢ જ્ઞાન પ્રાપ્ત કરવું. આજની યુવા પેઢી ભાઈ ઘણી બધી વાર, આમ તો જો કે યુવાઓ અને સ્ટ્રેસના કોઈ લેવા દેવા ના જ હોય, પણ આજની યુવા પેઢીની સૌથી મોટી તકલીફ જ આ છે કે સ્ટ્રેસમાં જલ્દી જતી રહે છે. નેટ નહીં આવ્યું, સ્ટ્રેસમાં જતા રહ્યા. સમજો, રિઝલ્ટ ટાઈમથી નહીં આવ્યું, સ્ટ્રેસમાં જતા રહ્યા. પેટમાં દુખાય છે, સ્ટ્રેસમાં જતા રહ્યા. કોઈક ને કોઈક વસ્તુમાં સ્ટ્રેસમાં જતા રહે છે. સમજો, તો હું એમ કહું છું કે જ્યારે બી તમે આ પરિસ્થિતિમાં જાઓ ને, આમ તો ના જાઓ તો સારું છે, પણ જ્યારે બી આ પરિસ્થિતિમાં જાઓ ને ત્યારે ચૂપચાપ તમારે કોઈ મંદિરમાં જતું રહેવાનું.
અથવા તો કોઈ એવી શાંત જગ્યાએ જે કહેવાય ને કે લગભગ કોઈ ના હોય ત્યાં જઈને ચૂપચાપ બેહવાનું અને પોતાની જાતને ઓબ્ઝર્વ કરવાનું. અહીંયા લખ્યું છે ને, જુઓ, પરમ તત્વના ચરણોમાં બેસીને રહસ્યમય કે ગૂઢ જ્ઞાન મેળવવું. પરમ તત્વ ઈશ્વર આપણે તો જોયા નથી, સમજો. તો એકલા બેસશો ને, જેટલા એકલા થશો, જેટલા દુનિયાથી કપાશો, એટલા તમે વધારે એની નજીક જશો, વધારે એને સારી રીતે ઓળખી શકશો. એ પરમ ચેતના, સમજો, એ પરમ તત્વ. એકલતા બે વસ્તુ કરે, કાં તો એકલો વ્યક્તિ આપઘાત કરે, કાં તો એકલો વ્યક્તિ તાકાતવર થઈને બહાર આવે. આપણે તાકાતવર થઈને બહાર આવવાનું છે, સમજો. અને આ બધી વસ્તુ માટે એ જોઈએ છે ભાઈ, ગૂઢ જ્ઞાન મેળવવાનું છે, સમજો. ક્લિયર છે? હવે આગળ અહીંયા બીજા અર્થ લખ્યા છે કે અજ્ઞાનનો નાશ કરીને પરમ તત્વ કે જ્ઞાન તરફ ગતિ કરાવનાર શાસ્ત્ર એટલે ઉપનિષદ. તમે એક શબ્દ સાંભળ્યો છે, આપણે સ્કૂલોમાં એક પ્રાર્થના ગાતા હતા, અસત્યો માહિતી પરમ સત્ય તું લઈ જા. પ્રભુ હું અજાણ છું, મને કંઈ જ ખબર નથી, સમજો. તો મારી ઉપર એવી કૃપા કર કે હું બધું જાણતો થઈ જાઉં, મને સત્ય વિશે જાણકારી. અસત્યો માહિતી પરમ સત્ય તું લઈ જા, એ ઉપનિષદ. ઊંડા અંધારેથી તું અજવાળે લઈ જા, એ ઉપનિષદ, સમજો. જો આ ઉપનિષદ ના હોત ને તો ક્યારેય આપણને ગૌતમ બુદ્ધ મળત જ નહીં, ક્યારેય આપણને મહાવીર સ્વામી મળત જ નહીં, ક્યારેય આપણને સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ જેવી મહાન વિભૂતિઓ ના મળત, સમજો. કેમ કે સિદ્ધાર્થ હોય, વર્ધમાન હોય, નરેન્દ્રનાથ દત્ત હોય, આ બધાને જ્ઞાનની પ્રાપ્તિ ક્યાંથી થઈ છે ખબર છે? ઉપનિષદમાંથી. સિદ્ધાર્થે ઉપનિષદ વાંચ્યા એટલે ગૌતમ બુદ્ધ થયો, વર્ધમાને ઉપનિષદ વાંચ્યા એટલે મહાવીર સ્વામી થયા, નરેન્દ્રનાથ દત્તે ઉપનિષદ વાંચ્યા એટલે સ્વામી વિવેકાનંદ થયા. એટલે હું એમ કહું છું કે આ ઉપનિષદ બીજું કંઈ નહીં પણ ભારતમાં એક સામાન્ય માણસને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો આપે છે આ ઉપનિષદ. અને એનાથી વધારે સામાન્ય માણસને ભગવાન બનાવવાની ક્ષમતા રાખે છે આ ઉપનિષદ. બહુ મહત્વનું છે ભાઈ, યાદ રાખજો. આ જેટલી બી ફિલોસોફિકલ જ્ઞાન છે જે સામાન્ય માણસ સમજી નહીં શકતો, આત્મા શું છે, પરમાત્મા શું છે, શું આ બંને એક છે કે અલગ અલગ છે, સૃષ્ટિનું નિર્માણ કઈ રીતે થયું, આ બધું ઉપનિષદોમાં સરળ ભાષામાં આપવામાં આવ્યું છે કે સામાન્ય માણસ સમજી શકે. યાદ રાખજો. જો તમારે આમાં યાદ રાખવાનું છે 108 છે, બરાબર છે. આ આંકડા, આ નામ યાદ રાખવાની જરૂર નથી, પણ આટલી વસ્તુ યાદ રાખવાની છે. બૃહદારણ્યક તો કે સૌથી વિશાળ ઉપનિષદ કહેવામાં આવ્યું છે. પછી બીજું છે મુંડકોપનિષદ, તો ભારત સરકારનો જે સત્યમેવ જયતેનો સિદ્ધાંત છે એ પણ એમાંથી લેવામાં આવ્યો છે. પછી છે કઠોપનિષદ, આ જીપીએસસીમાં પૂછાઈ ગયેલું છે લગભગ 2014 કે 15માં. નચિકેતાની વાર્તા એમાં આપવામાં આવી છે. આ સિવાય આ જ કઠોપનિષદમાં, યાદ રાખજો, આ જ કઠોપનિષદમાંથી સ્વામી વિવેકાનંદે એક સૂત્ર આપ્યું છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો, એ બી કઠોપનિષદમાં છે. આ સિવાય કેનોપનિષદ, તો એમાં કર્મનો સિદ્ધાંત આપેલો છે, યાદ રાખજો. તો આ બધા બેઝિક ડેટા યાદ રાખવાના છે. હવે અહીંયા આવી જઈએ, અજ્ઞાનતાથી જ્ઞાન તરફ, અંધકારથી અજવાળા તરફ. આ સિવાય જુઓ, અસત્યમાંથી સત્ય તરફ, મૃત્યુમાંથી અમૃત તરફ. અમૃત એટલે આપણને અમૃતનો ઘડો નહીં મળે, મોક્ષ પ્રાપ્તિ, સમજો. આ 84 લાખ યોનિમાંથી ફરી ફરીને આપણે મનુષ્ય બનીએ છીએ ને, તો એ યોનિમાંથી મુક્તિ, સીધું ઈશ્વરને પામવાનું છે ભાઈ. અંધકારમાંથી પ્રકાશ તરફ, યાદ રાખજો. બીજું અહીંયા શું લખ્યું છે? દરેક મનુષ્યમાં આત્મા રહેલો છે. ઓબ્વિયસ છે ભાઈ. આ જે બહારની બોડી દેખાય છે એ હાર્ડવેર છે, અને અંદરનું સોફ્ટવેર કયું ભાઈ? આત્મા છે. તમે સમજો. તો હાર્ડવેર ક્યારે ચાલશે? જ્યારે એની અંદર સોફ્ટવેર હશે, સમજો.
એ શરીર અને આત્મા. શું કીધું છે હવે? આત્મા એ શું છે ભાઈ? બ્રહ્મ છે. અને તે જ રીતે જે સમગ્ર જે કંઈ છે બ્રહ્મ સ્વરૂપ છે. તત્વમસી સોહમ બ્રહ્મસી જેવા શબ્દોમાં ઉપનિષદના બ્રહ્મનું તત્વચિંતન જોવા મળે છે. અહમ બ્રહ્માસ્મિ શબ્દ સાંભળ્યો હશો તમે. આગળ વધીએ. આ સૃષ્ટિમાં જે બ્રહ્મને જે જુએ છે તે સાચો જ્ઞાની છે ભાઈ. બહુ મહત્વનું છે. ઉપનિષદમાં સાચો જ્ઞાની કોણ એની એ વ્યાખ્યા કરેલી છે. જે બ્રહ્મને જોવે છે. આત્મા પ્યોર સાઉલ જેને કહેવાય છે. કેમ કે શરીર તો નશ્વર છે, સમજો, શરીર તો નશ્વર છે પણ આત્મા અમર છે. તો જે આત્માને જુએ છે એ સાચો જ્ઞાની છે. હવે કેમ સાચો જ્ઞાની છે હું સમજાવું છું આગળ. જો કઈ રીતે લિંક કરું છું. તેનામાં બાળક જેવી નિર્દોષતા, સરળતા, નિષ્કપટતા અને સત્યને પામવાની જિજ્ઞાસા હોય છે. દરેક ઉપનિષદો જ્ઞાન પ્રાપ્તિ કે બ્રહ્મની અનુભવી માટે સંસારનો ત્યાગ કરવાની વાત કરતા નથી. તો અમુક ઉપનિષદો જ્ઞાન પ્રાપ્તિ માટે સંસારમાંથી નિવૃત્તિને જરૂર માને છે. અમુક ઉપનિષદો એવું કહે છે કે તમારે જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય, ઈશ્વરને પ્રાપ્ત કરવો હોય, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સંસાર છોડવાની જરૂર નથી. અને અમુક ઉપનિષદ એવું બી કહે છે કે તમારે મોક્ષ પ્રાપ્તિ માટે સંસાર છોડવો પડે. સમજો, આગળ જતા આ જ વસ્તુ બૌદ્ધ ધર્મએ પણ સ્વીકારી, જૈન ધર્મએ પણ સ્વીકારી કે એવા વ્યક્તિઓ જેને સંસાર છોડવો નથી એ પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તો આપે છે ને જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં પણ રસ્તા. તો એ બધું આવ્યું છે ક્યાંથી? મૂળ ઉપનિષદોમાંથી. આ સિવાય ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામીએ કીધું છે કર્મ કરો. તો કર્મનો સિદ્ધાંત સૌથી પહેલા આપ્યો છે કોણે ભાઈ? કૃષ્ણએ. અને એ જ વસ્તુ આગળ જઈને અહીંયા ઉપનિષદોમાં આપવામાં આવી છે. જુઓ અહીંયા લખેલું જ છે. આ રહ્યું જો, કર્મણીય વાધિકા રસ્તેમાં ફલેસુ કદાચન. કર્મ કરો, ફળની ચિંતા ના કરો ભાઈ. આગળ વધીએ. સમજો હવે આ બધું બેઝિક છે, છતાં દરેક ઉપનિષદ જ્ઞાન પ્રાપ્તિ માટે સદાચાર અને નીતિના આચરણને જરૂર ગણાવે છે. આળસ ના કર, સત્ય બોલ, માતા પિતા, અતિથિ તથા આચાર્ય અને દેવ સમાન ગણ. ટૂંકમાં આ બધી ફિલોસોફીની વાતો ક્યાં કરી છે? ઉપનિષદ. યાદ રાખજો કેટલા છે? 108 છે. ક્લિયર છે? વધી આગળ. હવે મેં હમણાં જ કીધું, જો ગૌતમ બુદ્ધ આપણને ક્યારે મળ્યા, મહાવીર સ્વામી ક્યારે મળ્યા? કે જ્યારે ઉપનિષદ હતા. પણ યાદ રાખજો આ જ ઉપનિષદ વાંચ્યા અને એમાંથી 7મી સદીમાં થઈ ગયેલ એક વ્યક્તિ જેનું નામ છે શંકરાચાર્ય. આ શંકરાચાર્યએ અદ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો. આ મોસ્ટ આઈએમપી છે, સ્ટાર કરું છું કે કયા વ્યક્તિએ કયો સિદ્ધાંત આપ્યો, પણ એનો આધાર શું છે? ઉપનિષદ. શંકરાચાર્યએ અદ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો, માધવાચાર્યએ દ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો, રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો. આ 3 વસ્તુઓ આમાં લખેલી છે, યાદ રાખજો. અદ્વૈતવાદ, દ્વૈતવાદ શું છે હું ઉપરથી સમજાવી દઈશું. બાકી જ્યારે આપણે કલ્ચર ચાલુ, જીસીઆરટીનું જ્યારે કલ્ચર ચાલુ કરીશું એમાં ભક્તિ આંદોલન ભણીશું ને એમાં હું આ ડેપ્થમાં સમજાવીશ. અદ્વૈતવાદ શું છે ભાઈ? અદ્વૈતવાદ. અદ્વૈતવાદ અને એની સામે છે દ્વૈતવાદ. દ્વૈતનો અર્થ થાય છે બે. શું થાય છે? બે, ડ્યુઅલ. અહીંયા શું છે? અદ્વૈત. અદ્વૈત એટલે કે એક, દ્વૈત એટલે બે, અદ્વૈત એટલે એક. પણ શું સાહેબ એક અને શું સાહેબ બે? તો અદ્વૈતવાદ એવું કહે છે કે આત્મા અને બ્રહ્મ, હમણાં જે વાત કરી ને કે એ જ વ્યક્તિ સાચો જ્ઞાની છે જે આત્માને ઓળખી શકે, ઈશ્વરને ઓળખી શકે. સમજો, ગાંધીજી બી કહે છે કે દરેક વ્યક્તિમાં ઈશ્વરને જોવાનો પ્રયત્ન કરો. ઈશ્વર આત્મા, બ્રહ્મ. યાદ રાખજો. તો અદ્વૈતવાદ એવું કહે છે કે આત્મા અને બ્રહ્મ આ બંને એક જ છે. બંને એક જ છે એટલે કે મનુષ્યની અંદર જ ઈશ્વર છે.
મનુષ્યની અંદર જ ઈશ્વર છે. તમે ઈશ્વરને આ પૃથ્વી પર શોધવાનો પ્રયત્ન ના કરો, મંદિરોમાં શોધવાનો પ્રયત્ન ના કરો, મૂર્તિમાં શોધવાનો પ્રયત્ન ના કરો. ઈશ્વર અંદર છે એટલે જ કીધું છે અહમ બ્રહ્માસ્મિ. ઈશ્વર મારી અંદર છે. સિદ્ધાર્થ 6 વર્ષ તપમાં બેઠા, વર્ધમાન 12 વર્ષ તપમાં બેઠા, આંખો બંધ કરીને. તો કોઈએ વિચાર્યું છે કે એમને આ 6 વર્ષ 12 વર્ષ સુધી શું શું કર્યું છે? તો કે એમને આટલા વર્ષોમાં પોતાની અંદર ઈશ્વર શોધવાનો પ્રયત્ન કર્યો છે અને એમને મળ્યો છે. ટૂંકમાં એ આત્મા કનેક્ટ થઈ છે બ્રહ્મ સાથે અને આ કનેક્ટિવિટી એ ભગવાનને જન્મ આપ્યો છે. પણ એ કનેક્ટિવિટીનો આધાર શું? તો કે ઉપનિષદ. યાદ રાખજો, અહમ બ્રહ્માસ્મિ. અને દ્વૈતવાદ, તો દ્વૈતવાદ એટલે બે. તો યાદ રાખજો, અહીંયા એવું કીધું છે કે બ્રહ્મ અને આત્મા બંને અલગ અલગ છે. અદ્વૈતવાદમાં કીધું છે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આ જે જગત છે ને મોહ માયા છે, મિથ્યા છે, કેમ કે ઈશ્વર એમાં છે જ નહીં. તો બ્રહ્મ ક્યાં છે? શરીરની અંદર છે. અને અહીંયા શું થશે? તો કે બ્રહ્મ પણ સત્ય છે ને જગત પણ સત્ય છે. બ્રહ્મ અને આત્મા બંને અલગ અલગ છે. તો જો તમારે ઈશ્વરને શોધવો હોય તો તમારી આજુબાજુ સગુણ રૂપમાં શોધી શકો, સાકાર રૂપમાં શોધી શકો. સમજો? ક્લિયર છે? આ ઓવરવ્યૂ આપ્યો છે. અદ્વૈતવાદ, દ્વૈતવાદ કોણે લખ્યું છે એ મહત્વનું છે. અહીંયા શંકરાચાર્ય, ફરથી કહું છું, અદ્વૈતવાદ, માધવાચાર્ય દ્વૈતવાદ, રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતવાદ. બરાબર છે? ઓકે, વધી આગળ. બાકી તો બધી ફિલોસોફી છે ભાઈ. હવે બીજી અહીંયા વાત કરી છે ષડ દર્શન. 6 દર્શન ગ્રંથ અથવા તો ષડ દર્શન. જુઓ, પહેલા વેદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદ 108 અને દર્શનગણ. દર્શનગણ અથવા તો ષડ દર્શન કેટલા છે? 6 છે. સમજો, જુઓ લખ્યું છે. દર્શનનો અહીંયા અર્થ સમજાયો છે એ લોકોએ. વોટ ઇઝ ધી મિનિંગ ઓફ દર્શન? તો દર્શન એટલે યાદ રાખજો, જોવું અને શીખવું. સિમ્પલ ભાષામાં, સામાન્ય માણસ માટે દર્શન એટલે શું ખબર છે? કે રોજ સવારે ઉઠીને મંદિર જાઓ, પગે લાગો, હાથ જોડો, આંખો બંધ કરો, આ દર્શન. પણ ખરેખર દર્શનનો અર્થ શું થાય ખબર છે? જોવું અને શીખવું. તમે મંદિરમાં તો જાઓ, પણ જેના મંદિરમાં ગયા છો, માન લો કે ભગવાન રામના મંદિરમાં ગયા છો, તો એમને જુઓ. જુઓ એટલે ઓબ્ઝર્વ કરો. અને શીખવું એટલે તમે એમને ઓબ્ઝર્વ કરીને એમના ચરિત્રમાંથી, એમના વ્યક્તિત્વમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરો. જોવું અને શીખવું, આ દર્શનની સાચી પરિભાષા છે. સમજો? અને એ વ્યાખ્યા અહીંયા એ લોકોએ આપેલી છે. જુઓ, આ રહ્યો. બીજું આમાં કંઈ કરવાની જરૂર છે નહીં. તમારે આ ખાલી યાદ રાખવાનું છે કે કયા દર્શનની રચના કોણે કરી છે અને એમાં શું આપવામાં આવ્યું છે. તો પહેલું છે સાંખ્ય દર્શન. એના રચયિતા છે કપિલ ઋષિ. અને એમાં શું સમજાયું છે? જો આ રહ્યું, પુરુષ અને પ્રકૃતિના દ્વૈત દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ. ભાઈ યાદ રાખજો, પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ એટલે શક્તિ, આ મેં હડપ્પા સભ્યતામાં સમજાવ્યું હતું. અને પુરુષ એટલે શિવ. ભાઈ શિવ અને શક્તિના મિલનથી જ આ સૃષ્ટિનું સર્જન થાય છે. સમજો? દ્વૈત, બે વ્યક્તિઓના મિલનથી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. એ અહીંયા સમજાયું છે. જો સાંખ્ય દર્શનમાં ક્લિયર છે. અને બીજું એક વસ્તુ આમાં યાદ રાખજો કે સાંખ્ય દર્શનમાં મોક્ષ પ્રાપ્તિનો રસ્તો કયો આપવામાં આવે છે? નીચેનામાંથી મોક્ષ પ્રાપ્તિનો રસ્તો સાંખ્ય દર્શનમાં કેવો આપવામાં આવ્યો છે? તો યાર જુઓ, સાંખ્ય દર્શનમાં જ્ઞાન અથવા તો વિવેકને જ મોક્ષનું સાધન કહેવામાં આવ્યું છે. તમને કોઈ જ્ઞાન પ્રાપ્તિ થાય, જેમ કે ગૌતમ બુદ્ધને થઈ હતી, મહાવીર સ્વામીને થઈ હતી, તો એમને જ્ઞાન પ્રાપ્તિ દ્વારા મોક્ષ પ્રાપ્ત કર્યો છે. એટલે તો સ્વામી વિવેકાનંદે લખ્યું છે જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. આ 3 દ્વારા તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો છો. તો અહીંયા સાંખ્ય દર્શનમાં શું કીધું છે? ભાઈ જ્ઞાન અને વિવેકને મોક્ષનું સાધન કહ્યું છે. રચયિતા કોણ છે? કપિલ મુનિ. ક્લિયર છે ભાઈ? બાકી
મેં તમને ઓવરઓલ વસ્તુ કહી દીધી કે પુરુષ અને પ્રકૃતિના મિલનથી સૃષ્ટિનું સર્જન થાય છે. ડેટા આમાં આપવામાં આવ્યો છે. બીજું કંઈ આમાં નવું નથી. બીજું છે યોગ દર્શન. કોને લખ્યું છે? પતંજલિ. તો આ યોગ દર્શન સમજાયું. જુઓ, સમજો. હવે આમાં યાદ શું રાખવાનું છે? તો પહેલા તો યોગ દર્શન જુઓ, આ એનો મૂળ કન્સેપ્ટ છે. સત્યને પામવા માટેનો વ્યવહારુ માર્ગ. ભાઈ સત્ય જાણવાનું છે ને, સમજો. સત્ય એટલે ઈશ્વર, સમજો. તો એને જાણવા માટે, એને પામવા માટેનો અહીંયા માર્ગ કયો આપવામાં આવ્યો છે? યોગ. સમજો. અને યોગ સૂત્રમાં જુઓ કઈ કઈ વસ્તુઓ સામેલ થાય છે. તપ છે, સ્વાધ્યાય છે, ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાન એટલે શરણાગતિ. ઈશ્વરને પોતાની જાતને સંપૂર્ણ રીતે સમર્પણ કરી દો. ઈશ્વરની સામે સરેન્ડર કરી દો કે ભાઈ મારથી નહીં થાય એવું. હા, એનો મતલબ એમ નથી કે ભાઈ કોઈ બી તકલીફ આવે તો સીધા ઈશ્વરની ચરણોમાં દોડા. પહેલા પોતે પ્રયત્ન કરો, છેલ્લે ના થાય, પરિસ્થિતિ તમારા કંટ્રોલ પણ ના રહે, પછી તમે શિવને કહી દો કે હું સરેન્ડર કરું છું, હવે તમે જોઈ લેજો. પછી એ જુઓ એ ચેતના કઈ રીતે કામ કરે છે, પછી એ જુઓ એ ઈશ્વર કઈ રીતે કામ કરે છે. પહેલા પોતે પ્રયત્ન કરો, યાદ રાખો. આ સિવાય 8 સાધનો અહીંયા યાદ રાખજો. અષ્ટાંગ યોગની જો વ્યાખ્યા પૂછે તો આ રહ્યા છે. જુઓ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. ક્લિયર છે? બીજું, આ અષ્ટાંગ યોગમાં પ્રથમ 5 બહિરંગ છે, જ્યારે પછીના 3 એ અંતરંગ છે. બહિરંગ એટલે શરીર સાથે જોડાયેલા, ભાઈ અમુક ફિઝિકલ એક્ટિવિટી કરવી પડે. અને અહીંયા અંતરંગ એટલે જે મન અને આત્માને શુદ્ધ કરે છે. સમજો, મેન્ટલી, ફિઝિકલી અને મેન્ટલી. ટૂંકમાં યોગ કહેવા શું માંગે છે? તો કે તમારે સત્યને પ્રાપ્તિ કરવી હોય તો તમારે અષ્ટાંગિક યોગ ફોલો કરવા પડે. અને બીજું, અહીંયા તમે યોગ કરો તો શરીર, હૃદય અને ચિત્તને એકાગ્ર કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકો છો. જો આ બી મહત્વનું છે. સાંખ્ય દર્શનમાં કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કરવાનું છે? જ્ઞાન અને વિવેક દ્વારા. જ્યારે યોગ દર્શનમાં કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે? તો કે પોતાના શરીર, હૃદય અને ચિત્તને એકાગ્ર કરીને પોતાના કંટ્રોલમાં રાખીને. કંટ્રોલમાં રાખવાનું માધ્યમ શું છે? યોગ. અને યોગના પ્રકાર કેટલા છે? તો અહીંયા લખ્યું છે ભાઈ 8 પ્રકાર છે. ક્લિયર છે? પછી આવી જાઓ ન્યાય. તો ન્યાય લખ્યો છે ગૌતમ. વૈશેષિક શાસ્ત્ર મહર્ષિ કણાદ. પૂર્વ મીમાંસા જૈમિની ઋષિ. ઉત્તર મીમાંસા બાદરાયણ. સમજો. તો હવે ન્યાય સમજો. ન્યાયશાસ્ત્ર, જેને તર્કશાસ્ત્ર અને પ્રમાણશાસ્ત્ર પણ કરે છે. અહીંયા બી શું છે ભાઈ? જુઓ, ન્યાયશાસ્ત્રમાં પણ માનવ જીવનનું અંતિમ લક્ષ્ય શું છે? મોક્ષ પ્રાપ્તિ. ટૂંકમાં તમે કોઈ બી ધર્મ લઈ લો, કોઈ બી ગ્રંથ લઈ લો, એનો મુખ્ય હેતુ શું છે ભાઈ? મોક્ષ પ્રાપ્તિ. પણ હા, એ મોક્ષ પ્રાપ્ત કરવાના રસ્તા અલગ અલગ આપ્યા છે દરેક ધર્મમાં, દરેક ગ્રંથમાં. જો અહીંયા બી છે. ક્લિયર છે? અહીંયા દર્શનની જેમ ન્યાય પણ યથાર્થ જ્ઞાન વડે મોક્ષ કઈ રીતે મેળવે છે સમજાવે છે. યથાર્થ એટલે વ્યવહારુ જ્ઞાન, પ્રેક્ટિકલ. તમારી પાસે જો પ્રેક્ટિકલ જ્ઞાન હોય, યથાર્થ જ્ઞાન, તો એના માધ્યમથી પણ તમે મોક્ષ મેળવી શકો છો. તો આ ત્રીજો રસ્તો થયો કે નહીં ભાઈ? યોગમાં કઈ રીતે છે ભાઈ? તો કે યોગ દ્વારા મોક્ષ પ્રાપ્તિ. સાંખ્ય દર્શનમાં જ્ઞાન દ્વારા વિવેક મોક્ષ પ્રાપ્તિ. અને ન્યાય દર્શનમાં યથાર્થ જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્તિ. પછી વૈશેષિક. હવે વૈશેષિક શાસ્ત્રમાં શું આપ્યું છે? રચયિતા તો ખબર જ છે, કણાદ. તો યાદ રાખજો, અહીંયા લખ્યું જુઓ, જુદા જુદા 7 પદાર્થો દ્વારા. અને પદાર્થો કેવા છે? ભૌતિક કે અભૌતિક. સમજો, ભૌતિક એટલે આપણે જેને અડી શકતા હોય, અભૌતિક આપણે એને ફીલ કરી શકતા હોય, અડી ના શકીએ. સૃષ્ટિનું સર્જન થયેલું છે. એટલે તમને પૂછી લે અહીંથી કે વૈશેષિક દર્શન અનુસાર કુલ કેટલા પદાર્થો દ્વારા સૃષ્ટિનું સર્જન થયેલું છે? તો 7, ભૌતિક અને અભૌતિક. યાદ રાખજો. આગળ આમાં આટલું યાદ રાખજો, બીજું કંઈ આમાં ખાસ છે નહીં. બરાબર છે? સૃષ્ટિનું સર્જન એ લોકોએ સમજાવ્યું છે વૈશેષિકમાં. પૂર્વ મીમાંસા જેને જૈમિની સૂત્ર પણ કહેવામાં આવે છે, કેમ કે જૈમિનીએ રચના કરી છે. હવે આમાં શું આપવામાં આવ્યું છે ભાઈ? તમે સમજો, આમાં શું આપવામાં આવ્યું છે? તો આ રહ્યું, કોઈ પણ કર્મ તેના ફળની ઈચ્છાથી કરીએ તો તેનાથી માનવી
પાપ અને પુણ્યના બંધનમાં પડે છે, પરંતુ કર્મની ઈચ્છા વગર કરાયેલ કર્મથી મોક્ષ મળે છે. એટલે ટૂંકમાં પૂર્વ મીમાંસાનો મૂળ હેતુ શું છે? તો કે કર્મ કરો, ફળની ચિંતા ના કરો. જો તમે ફળની અપેક્ષાએ કોઈ પણ કર્મ કર્યો તો એનું તમને ફળ નહીં મળે. પણ તમે કોઈ બી કામ નિસ્વાર્થ ભાવે કરો છો, સમજો, નિસ્વાર્થ ભાવે કરો છો તો એનું તમને ફળ 100% મળે છે. અહીંયા એ સમજે છે. અને એ જ કર્મના માધ્યમથી જે નિષ્કામ ભાવે કરેલું છે એ તમને મોક્ષ તરફ લઈ જાય છે. આ પૂર્વ મીમાંસા. એટલે અહીંયા કર્મની વાત કરી છે એટલે અહીંયા કર્મ મીમાંસા પણ કહેવામાં આવ્યું છે. ક્લિયર છે? પછી ઉત્તર મીમાંસા. હવે ઉત્તર મીમાંસા અહીંયા શેની વાત કરે છે? હું અહીંયા ટૂંકમાં મોરલ ઓફ ધ સ્ટોરી જ કહી દઉં છું ભાઈ, એ જ પકડી રાખવાનું છે. શું લખ્યું છે? ઉપનિષદોમાં જે વિચારો છૂટાછવાયા કે વેરવિખેર પડ્યા હતા તે મહર્ષિ બાદરાયણે સૂત્ર સ્વરૂપે રજૂ કર્યા, જેને વેદાંત અથવા તો બ્રહ્મસૂત્ર પણ કહેવાય છે. એટલે ઉપનિષદમાં અમુક એવી વસ્તુ હતી કે જેની ઉપર કોઈનું ધ્યાન નથી ગયું. વેરવિખેર મીન્સ છૂટાછવાયા નહીં, કોઈનું ધ્યાન નથી ગયું અથવા તો એને સમજવા બહુ અઘરા પડ્યા છે. તો એવી વસ્તુઓને ઋષિ બાદરાયણે ઉઠાઈ અને એને સિમ્પલ સ્વરૂપે એકદમ સરળ ભાષામાં આપણી સમક્ષ રજૂ કરી. એ ગ્રંથને નામ મળ્યું ઉત્તર મીમાંસા. યાદ રાખજો. હવે આમાં શેની વાત કરી છે તો જુઓ, બ્રહ્મને સર્વોપરી સત્તા ગણી છે, તેમાં બ્રહ્મ અને આત્માની એકતા પણ સમજાવે છે. બ્રહ્મ અને આત્મા મેં હમણાં જ કીધું, દ્વૈતવાદ અદ્વૈતવાદ, બસ એ ફિલોસોફી આમાં છે ભાઈ ઉત્તર મીમાંસામાં. ક્લિયર છે? પછી છે સૂત્ર ગ્રંથો. સૂત્ર ગ્રંથો પણ તમે કહી શકો, આને વેદાંગ પણ કહી શકો. યાદ રાખજો, વેદોના અંગ ટોટલ કેટલા છે? 6 અક્ષરના નામ તમારે યાદ રાખવાના છે. જો શિક્ષા, છંદ, વ્યાકરણ, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ. એટલે કે જ્યોતિષ શાસ્ત્ર, કલ્પશાસ્ત્ર, નિરુક્ત શાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર, ચંદ્ર શાસ્ત્ર અને શિક્ષા શાસ્ત્ર. આ વેદોના અંગ એટલે કે વેદોને સરળતાથી સમજવા માટે એવું કહેવામાં આવે છે, કેમ કે વેદો અપૌરુષેય છે. સમજો, એટલે એમાં અમુક એવા શબ્દો છે કે જે સામાન્ય માણસને ખબર નહીં પડી શકતી. ભગવાન બોલતા ગયા, સમજો, ભગવાન તરફથી જે જ્ઞાન મળતું ગયું એ જ જ્ઞાન મેં આગળ બી કીધું છે કે સપ્તર્ષિ ઋષિઓએ આપણને વેદોના માધ્યમથી આપણી સમક્ષ પહોંચાડ્યું. હવે ભગવાને બોલેલા શબ્દો છે તો અમુક વસ્તુ ખબર ના પડે, એટલે જ એ શબ્દોને સમજવા માટે વેદાંગની રચના થઈ છે. વેદોને સરળતાથી સમજવા માટે 6 છે. સિમ્પલ છે ભાઈ. ક્લિયર છે ભાઈ? આમાં એક આ ફેક્ટ યાદ રાખજો. સુલ્વ સૂત્રમાં સુલ્વનો અર્થ થાય છે માપવાની દોરી. જો આનો આ પૂછાય તો ક્વેશ્ચન, બાકી તો આમાં કંઈ ખાસ છે નહીં. હવે જૈન વિચારધારા, ભાઈ જૈન ગ્રંથો છે, બૌદ્ધ ગ્રંથો છે ભાઈ. તમે કીધું એ પ્રમાણે કે મહાવીર સ્વામી, 24 તીર્થંકર, ગૌતમ બુદ્ધ, આમણે જેટલા પણ ઉપદેશો આપ્યા છે, એમનું જેટલું બી જ્ઞાન છે, સમજો, એને પુસ્તક સ્વરૂપે આ લોકોએ રજૂ કર્યું, જેને જૈન સાહિત્ય કહેવાય છે, જૈન વિચારધારા કહેવાય છે, બૌદ્ધ વિચારધારા કહેવાય છે. પણ એ બધાનો મૂળ આધાર શું? ઉપનિષદ. સમજો, જૈન વિચારધારા. તો એમાં તમારે યાદ રાખવાનું, જૈન દર્શનમાં અનેકાંતવાદનો સિદ્ધાંત ખૂબ જ મહત્વનો છે. એટલે તમને પૂછી લે નીચેનામાંથી કયા ધર્મમાં અનેકાંતવાદનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે? અનેકાંતવાદ જૈન ધર્મમાં. યાદ રાખજો, શું છે અનેકાંતવાદ? તો કે કોઈ રીતે કોઈ પણ વસ્તુને બધી બાજુથી જોવાની વિચારશ્રેણી છે. બધી બાજુથી એટલે માન લો કે હું ધવલ છું તો મને 360 ડિગ્રી એંગલથી તમારે ચેક કરવાનો છે. દરેક પર્સ્પેક્ટિવ મારો જોવાનો છે. સમજો, તો અહીંયા દરેક પર્સ્પેક્ટિવ 360 ડિગ્રી એંગલ આવે ને, એને જ કહેવાય અનેકાંતવાદ. કોઈ એક વસ્તુને એક જ પર્સ્પેક્ટિવથી ના જુઓ, એના અલગ અલગ એંગલ ચેક કરો. તેને આપણે જીએસ કહેતા હોઈએ છીએ. તમે સમજો, જનરલ સ્ટડીઝ. કોઈ એક વ્યક્તિનું સામાજિક વ્યવસ્થા જોઈ લો, અર્થવ્યવસ્થા જોઈ લો, ધાર્મિક, બધું ઓવરઓલ તમારે કનેક્ટ કરવાનું છે. એને અનેકાંતવાદ કીધો છે. સમજો, હિન્દુ ધર્મનો કર્મફળનો સિદ્ધાંત જૈન ધર્મના સિદ્ધાંતોના 5 વ્રતો સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહમાં જોવા મળે છે. ટૂંકમાં અહીંયા કહેવા માંગ્યું છે કે જે આપણી મૂળ વિચારધારા હતી વૈદિક સાહિત્યમાં જે આપેલી છે, એમાંથી જ મોટે ભાગે જૈન અને બૌદ્ધ વિચારધારાનો ઉદય થયો છે.
જેમ કે હિન્દુ ધર્મમાં કર્મનો સિદ્ધાંત છે, તો એ જ કર્મનો સિદ્ધાંત જૈન ધર્મમાં 5 વ્રતોના નામથી ઓળખાય છે: સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. જ્યારે આપણે આના પછીનું ચેપ્ટર ભણીશું ત્યારે આ 5 વસ્તુઓને બહુ સારી રીતે સમજીશું. પછી જુઓ, 5 સમિતિ, 3 ગુપ્તિ, 4 ભાવનાઓ, સાદાઈ, સંયમ, ત્યાગ, મૈત્રી, કરુણા તેમજ સાત્વિક ખોરાક દ્વારા જીવનને બંધનોમાંથી મુક્તિનો માર્ગ બતાવવામાં આવ્યો છે. સમજો. આગળ બીજું તો એકવાર ખાલી વાંચી જવાનું છે ભાઈ, આમાં કંઈ ખાસ છે નહીં. સમજો. અષ્ટાંગ યોગ જુઓ અહીંયા છે. એ જ રીતે જૈન દર્શનમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર ત્રિરત્ન કહેવાય છે. એ આપણે આગળ જોઈશું ભાઈ. જૈન ધર્મમાં ત્રિરત્ન દ્વારા તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો છો. તો આ ક્યાંથી આવ્યું? તો કે યોગના 8 પ્રકાર મેં તમને કીધું, અષ્ટાંગ યોગ પરથી આવ્યું કે આ તમે 8 પ્રકારના યોગ કરો, એટલે કે ટૂંકમાં યોગ કરો એટલે મોક્ષ પ્રાપ્ત કરી શકો છો. તો જુઓ, એ જ બધું છે અહીંયા. પછી બૌદ્ધ વિચારધારા, તો એ પણ એ જ છે ભાઈ. સમજો. વેદકાળમાં જ્યારે ધર્મ યજ્ઞ પ્રધાન બન્યો એવા સમયે ગૌતમ બુદ્ધે અહિંસાપૂર્ણ ધર્મનો ઉપદેશ આપ્યો. તો આપણે આગળ જોઈશું ભાઈ. તેમણે સૃષ્ટિના દરેક જીવ માટે પ્રેમ અને કરુણાનો સંદેશ આપ્યો છે ભાઈ. ઇવન બૌદ્ધ સંઘમાં એમણે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક વ્યક્તિને પ્રવેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. એ બધી વસ્તુઓ સમજાવી છે અહીંયા. અતિશય દેહ દમન કે અતિશય ભોગવિલાસને બદલે બંને વિચારધારાથી પર મધ્યમ માર્ગી વિચારશ્રેણીનો બુદ્ધે ઉપદેશ આપ્યો છે. પછી 4 આર્ય સત્યો કયા છે એ બી આપણે આગળ જોઈશું. સંસાર દુઃખમય છે, દુઃખોનું કારણ તૃષ્ણા છે. આ લખ્યું છે અહીંયા જુઓ. જો દુઃખમાંથી મુક્તિ મેળવવી હોય તો તૃષ્ણાનો ત્યાગ કરવો પડે, અને તૃષ્ણાનો ત્યાગ કરવા માટે તમારે અષ્ટાંગિક માર્ગ ફોલો કરવો પડે. જુઓ, અહીંયા બી અષ્ટાંગિક માર્ગ આવ્યો. અહીં યોગના કેટલા પ્રકાર છે? 8 પ્રકાર છે કે નહીં? બધું સિમિલર. ક્લિયર છે? એટલે આ બેઝિક વિચાર છે. આપણે ડેપ્થમાં જોઈશું આગળ. આ સિવાય જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, એની સાથે સાથે બીની નવી નવી વિચારધારાઓનો ઉદ્ભવ થયો. જેમ કે તમે જોઈ લો, વૈષ્ણવ સંપ્રદાય છે, શૈવ સંપ્રદાય છે, બરાબર છે. પછી વેદ ધર્મોના યજ્ઞો ક્રિયાકાંડોના સ્થાને જે માર્ગ અપનાવ્યો તે ભક્તિ માર્ગ. ભાઈ ભક્તિ, શાસ્ત્રોમાં ભક્તિના 9 પ્રકારો આપવામાં આવે છે. 9ધા ભક્તિ. એ 9 પ્રકારોમાંથી કોઈ બી એક પ્રકારને તમે સારી રીતે ફોલો કરો એટલે તમે ભગવાનને પ્રાપ્ત કરી શકો છો. જુઓ, પહેલી ભક્તિ છે શ્રવણા ભક્તિ, ભગવાનનું સ્મરણ કરો, યાદ રાખજો. બીજું છે કીર્તન, જે ભજન ને એ બધું આવે છે, અંદર સંગીત આવે છે. ત્રીજું છે સ્મરણ. સમજો. આ શ્રવણ એટલે સાંભળવું. યાદ રાખજો, આપણે નહીં ભજનો સાંભળતા, તો સાંભળવું પણ એક પ્રકારે ભક્તિનો પ્રકાર છે. કીર્તન, ભગવાનના કીર્તન કરો. મેં કીધું ભજન ગાઓ, હનુમાન ચાલીસા બોલો, તો એ બધું એમાં આવે. સ્મરણ, ભગવાનને યાદ કરો. દુઃખમાં તો બધા યાદ કરવાના જ છે. સમજો, દુઃખમાં તો યાદ કરવાના જ છે, પણ જે સુખમાં પણ યાદ કરે એ સ્મરણા ભક્તિ. પાદ સેવન, ભગવાનના ચરણોની સેવા કરો, એમના ચરણોમાં પડી જાઓ. અર્ચન એટલે કે એમને દીવા, ધૂપ, બત્તી બધું એમાં આવે, ફૂલથી લઈને બધું. પછી છે સાખ્ય એટલે મિત્ર ભાવ. તમે લાલો મૂવી જોયું હશે, એમાં લાલો કહે છે લાલાને, ભગવાન તમે મારા ભાઈબંધ બનશો. સાખ્ય ભાવ, કૃષ્ણ અને સુદામા તમે જોઈ લો. પછી છે વંદન, ભગવાનને પ્રણામ કરો. સમજો, વંદન. પછી છે આત્મનિવેદન એટલે ભગવાનને તમારા મનમાં જે કાંઈ પણ છે બધું એમની સાથે શેર કરો. આત્મનિવેદન, સરેન્ડર કરી દો. અને છેલ્લે છે દાસ્ય ભાવ, કે પ્રભુ હું તો તારો દાસ છું, દાસની જેમ એની સેવા કરો. આ 9 પ્રકાર છે ભક્તિના. એટલે એ ભક્તિ માર્ગની પણ શરૂઆત થાય છે અહીંયા. જો 9ધા ભક્તિ, આ લખ્યું જ છે લોકોએ. આગળ વધીએ. શૈવ સંપ્રદાયની વાત કરીશ. શૈવ સંપ્રદાય એટલે કે ભગવાન શિવને જે માને છે. વૈષ્ણવ સંપ્રદાય એટલે કે ભગવાન વિષ્ણુ અને એના અવતારોને જે માને છે. અને ઋગ્વેદમાં અહીંયા જુઓ, રુદ્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઋગ્વેદમાં મેં આગળ બી કીધું છે
કે ડાયરેક્ટ કોઈ જગ્યાએ શિવ નથી લખ્યું. સૌથી પહેલા ઉલ્લેખ આવે છે ઋગ્વેદમાં રુદ્રના નામથી, અને પછી એ જ રુદ્ર આગળ જઈને શિવ થાય છે, શંકર થાય છે. ધીરે 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 નામ બદલાય છે. જો છે રુદ્રનું સ્વરૂપ વિનાશક છે, જ્યારે શિવ અને શંકરના સ્વરૂપને કલ્યાણકારી સ્વરૂપ કહેવામાં આવ્યું છે. ક્લિયર છે? તો આ બધી બેઝિક ડેટા છે. હવે વૈશ્વિક તત્વજ્ઞાનના વારસામાં ભારતનું પ્રદાન. ભાઈ જે આ વિશ્વનું જે ફિલોસોફિકલ જ્ઞાન છે, તત્વજ્ઞાન છે, સમજો, તો એમાં ભારતનું યોગદાન શું છે? ભારતે વિશ્વને શું આપ્યું છે? તો હું એમ કહું છું કે ભારત છે ને એક પ્રકારનો હોટસ્પોટ છે. હોટસ્પોટ છે કે જ્યાં વિશ્વના ફિલોસોફરની બુદ્ધિઓ બંધ થઈ જતી હતી ને, તર્ક શક્તિ બંધ થઈ જતી હતી, ત્યાં ભારતનું ચાલુ થતું હતું. સમજો, આપણે અહીંયા એ તર્ક આપેલા છે કે રામાયણમાં પુષ્પક વિમાન હતું, ઉડતું હતું. સમજો, તો વિચાર કરો આપણો તર્ક કેટલો એક્યુરેટ હશે કે આપણે વિચારી લીધું કે હવામાં એક એવી વસ્તુ બી હોઈ શકે જે હવામાં ઉડી શકે છે. તો આ શું છે? આપણી ફિલોસોફી સારામાં સારી આપણી બુદ્ધિનું લેવલ બતાવે છે, આપણી ક્ષમતા બતાવે છે, જે કદાચ વિશ્વમાં બીજી કોઈ જગ્યાએ નથી. તો યાદ રાખજો, ભારતના જે કહેવાય ને, ભારતના તત્વજ્ઞાને વિશ્વને શું આપ્યું છે, આપણું યોગદાન શું છે. અને આ મેન્સના પર્સપેક્ટિવથી, તમે જીપીએસસી કહી લો કે સીસી કહી લો, મેન્સના પર્સપેક્ટિવથી બહુ મહત્વનું છે કે વિશ્વના તત્વજ્ઞાનમાં ભારતના જે કહેવાય ને તત્વજ્ઞાનનું શું મહત્વ છે, અથવા તો ભારતના તત્વજ્ઞાને વિશ્વને શું આપ્યું, ચર્ચા કરો. અહીંયા એ સમજાયું છે. તો જુઓ, હવે તત્વજ્ઞાન ફિલોસોફી શું આપ્યું છે? તો 4 વેદ આપ્યા છે ભાઈ, 4 વેદ. સમજો, બીજું શું આપ્યું છે? અને એમાંથી શેની માહિતી મળે છે? આર્ય વિશે. બરાબર છે. બીજું શું આપ્યું છે ભાઈ? ભારતીય તત્વજ્ઞાને વિશ્વને 4 લક્ષ્ય આપ્યા છે. કયા કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બહુ મહત્વનું છે ભાઈ. જુઓ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભાઈ ઘણા બધા, ખાસ કરીને જેનજી પેઢી, જંતર મંતર પર જે પ્રોટેસ્ટ થયા, એમાં મેં ઘણા બધા છોકરાઓને સાંભળ્યા છે. સમજો, કે જે એવું કહે છે કે ધર્મની જરૂર જ નથી. ભાઈ ભગવાન રામને એમને ગાળો બોલી છે, પણ હું એમ કહું છું ધર્મ હોવો જોઈએ. કેમ કે ધર્મ, યાદ રાખજો, એ વ્યક્તિને નૈતિકતા શીખવાડે છે, એની ફરજો શું છે એ શીખવાડે છે. ટૂંકમાં ધર્મ તમને શીખવાડે છે શું કરવું, શું ના કરવું. મેં હમણાં જ કીધું કે રામના ચરિત્રમાંથી કંઈક શીખવાનું છે. દર્શનનો અર્થ મેં તમને સમજાવ્યો. તો અહીંયા ધર્મ, યાદ રાખજો, વ્યક્તિને શીખવાડે છે શું કરવું, શું ના કરવું. આ ફરક શીખવાડે છે. કોણ માં છે, કોણ દીકરી છે, કોણ પત્ની છે, કોણ બેન છે, આ બધા વચ્ચેની ફરક કરતા ધર્મ શીખવાડે છે. કોણ બાપ છે, કોણ દીકરો છે, કોણ દાદા છે, અને કોની સાથે કઈ રીતે વર્તન કરવું, એ બધું ધર્મ શીખવાડે છે. ટૂંકમાં ધર્મ એ માણસને મૂર્ખમાંથી જ્ઞાની થવાનો રસ્તો આપે છે. સમજો, નૈતિકતા, આપણી ફરજ શું છે, આપણને શીખવાડે છે. એટલે હું એમ કહું છું કે આજની પેઢીએ જો પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવી હોય ને, તો કોઈ જગ્યાએ ક્લાસ કરવાની જરૂર નથી. તમે આપણા પુસ્તકો ફેદો, રામાયણ અને મહાભારત, ઘણું બધું શીખવા મળશે. ભાઈ રામના ચરિત્રમાંથી કંઈક શીખવા મળશે. એટલે તો લખાયેલું છે રામચરિત માનસ, કૃષ્ણના ચરિત્રમાંથી કંઈ શીખવા મળશે. પછી એ જ ધર્મને આધાર બનાવીને, સમજો ધ્યાનથી, હવે એ જ ધર્મને આધાર બનાવીને અર્થ, તમે જે નૈતિકતા અને ફરજો જે તમારી છે, તો એ જ મર્યાદામાં રહીને તમારે તમારી આજીવિકા અને સંપત્તિ બેને અર્જિત કરવાની છે. ભૌતિક સુખ સુવિધા, પણ કઈ રીતે? નૈતિક રીતે, તમારી ફરજોમાં રહીને. અને જે નૈતિકતા અને ફરજો તોડીને આ બધું કમાવે એને ભ્રષ્ટાચાર કહેવાય છે. સિમ્પલ છે. પછી ત્રીજું, કામ. તમે જે બધું નૈતિકતાથી મેળવ્યું છે, તમારી આજીવિકા હોય, પૈસા હોય, સંપત્તિ હોય, એનાથી તમારી ઈચ્છાઓ પૂરી કરો અને એનાથી તમે આનંદ મેળવો. સમજો, એનાથી ઈચ્છાઓ તમારી પૂરી કરો. ઈચ્છાઓ, તમે એને વાસના પણ કહી શકો, પ્રેમ છે, એને બધું એમાં આવે, પણ મર્યાદા છે. જુઓ, યાદ રાખજો. અને ચોથું છે, જ્યારે તમે આ બધી વસ્તુ કરશો ત્યારે તમે જશો મોક્ષ તરફ. મોક્ષ એટલે મુક્તિ.
સમજો, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. પણ યાદ રાખજો, આ જો 3 વસ્તુ સારી થઈ હશે ને તો જ તમે મોક્ષ પ્રાપ્ત કરી શકશો. અને આ 2 વસ્તુઓનો આધાર શું? ધર્મ. ક્લિયર છે? ધર્મનું શું કામ છે મેં તમને કીધું. એટલે અહીંયા વિશ્વને આ ધર્મ, અર્થ, કામ, મોક્ષનો સિદ્ધાંત આપ્યો છે, વેદો આપ્યા છે ભાઈ, જેમાં આર્યો વિશે માહિતી આપી છે. આ સિવાય જો તમારે મોક્ષ મેળવવો હોય તો અહીંયા બીજી વ્યવસ્થા પણ આપી છે. કઈ? આશ્રમ વ્યવસ્થા, કે જીવન કેવું હોવું જોઈએ 4 ભાગમાં વહેંચ્યું છે. કેમ કે તે સમયનો વ્યક્તિ 100 વર્ષ જીવતો હતો. મેં હમણાં તમને કીધું બ્રહ્મચર્ય આશ્રમ છે, ગૃહસ્થાશ્રમ છે, વાનપ્રસ્થાશ્રમ છે, સંન્યાસ આશ્રમ છે. ક્લિયર છે? અને બીજું અહીંયા લખ્યું છે માનવ જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. અને મોક્ષ કઈ રીતે મેળવી શકાય એની પણ આપણે વાતો કરી છે. અલગ અલગ રસ્તા આપ્યા છે ભાઈ. રાઈટ ટુ ચોઇસ, પસંદગીનો અધિકાર, જેને જે રસ્તા પર જવું. યોગ દર્શન કંઈક કહે છે, ઉત્તર મીમાંસા કંઈક કહે છે, સાંખ્ય દર્શન કંઈક કહે છે ભાઈ. સિમ્પલ છે, બરાબર છે. આ સિવાય દર્શન શાસ્ત્રની આપણને ભેટ આપી છે ભાઈ. વિશ્વને 2 મહાકાવ્યો આપ્યા છે, રામાયણ અને મહાભારત. યાદ રાખજો, રામાયણ અને મહાભારતમાંથી શું શીખવા જેવું છે? તો મહાભારત આપણને શીખવાડે છે શું ના કરવું, અને રામાયણ શીખવાડે છે શું કરવું. કેમ કે ભગવાન રામે જે કાંઈ પણ કર્યું છે મર્યાદામાં રહીને કર્યું છે. શું કરવું એ શીખવાડે છે, રામના ચરિત્રમાંથી શીખવાડે છે. અને મહાભારત શીખવાડે છે શું ના કરવું. સમજો, ભીષ્મ તાકાતવર પણ તેમની જેમ ચૂપચાપ ના બેસી રહેવું. જ્યાં ખોટું છે ત્યાં અવાજ ઉઠાવો જ. જે દ્રૌપદીના ચીરહરણ વખતે અવાજ ઉઠાયો તો મહાભારત થાત જ નહીં. સમજો, એટલે જ્યારે જ્યારે બી આ સમાજ હોય, કે આ સંસાર હોય, કે આ પરિવાર હોય, એમાં અનુભવી વ્યક્તિઓ છે, ગંઢિયા વ્યક્તિઓ પોતાની સામે થઈ રહેલી વસ્તુઓ, ખોટી વસ્તુઓ જે જોવે છે ને, અને જોવીને અવાજ નહીં ઉઠાવતા, એ સંસારનું પતન નક્કી છે, પરિવારનું પતન નક્કી છે. તમારી સામે 2 છોકરાઓ લડી રહ્યા છે. એક નાનો છોકરો મોટા છોકરાને ગાળો દઈ રહ્યો છે, અને ઘરના ગંઢિયામાં ચૂપચાપ બેઠા છે. એ નાના છોકરાને કહી નહીં શકતા કે તારો ભાઈ છે, ગાળો ના બોલાય. સમજો, એ ઘર પતન તરફ છે. તાકાત હોવા છતાંય તમે નહીં કરી શકતા. એ ભીષ્મ. મિત્ર કેવો હોવો જોઈએ? કર્ણ જેવો. કૃષ્ણની નીતિ શું છે બધું તમને મહાભારત કહે છે. ક્લિયર છે? 2 મહાભારત આપ્યા છે ભાઈ, રામાયણ અને મહાભારત. અને મહાભારતના જ એક અંગ તરીકે ભગવદ્ ગીતા, કૃષ્ણના શબ્દો છે. તો આ બધી વિશ્વને ભેટ છે ભાઈ, યાદ રાખજો. ક્લિયર છે ભાઈ? અને એ જ આગળ જુઓ, કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. વ્યવહારુ જીવન, પ્રેક્ટિકલ જે જીવન જે છે એ જીવન જીવવાની પ્રેરણા આપે છે. અષ્ટાંગ યોગ, અત્યારે આખું વિશ્વ તમે જુઓ યોગ તરફ વળ્યું છે. વિરાટ કોહલી, હું વારે ઘડીએ ઉદાહરણ આપતો હોઉં છું મારી બેચીસમાં, અને આજે ઓનલાઈન પણ કહી દઉં છું. વિરાટ કોહલી પાસે શું નથી? સારામાં સારું એનું દેખાવ છે, એનું ફિઝિક્સ સારામાં સારું છે, ફિટનેસ સારામાં સારી છે, પૈસા સારામાં સારા છે. તેમ છતાંય એ તમે જુઓ, ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસમાં હતો, ક્યાંક ને ક્યાંક કંટાળેલો હતો. એટલે એ ભાગ્યો ધર્મ તરફ, એટલે એ ભાગ્યો પ્રેમાનંદ તરફ. શું મેસેજ આપે છે આ ઉદાહરણ? પૈસા સંતોષ ના આપી શકે ભાઈ, પૈસા શાંતિ ના આપી શકે. જો આપી શકતા હોત તો વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજ પાસે જવાની જરૂર જ ના પડે. આ સમજવાની જરૂર છે. ધર્મ સાથે કનેક્ટ થવું જ પડશે. કેમ કે ધર્મ તમને નૈતિકતા શીખવાડે છે, તમને ફરજ શીખવાડે છે, સાચું શું ખોટું શું આ બંને વચ્ચેની પરખ શીખવાડે છે. યાદ રાખજો. અને વિશ્વને આપણને આ ભેટ આપી છે, યાદ રાખજો. ક્લિયર છે? બધી આગળ બધી વસ્તુ મધ્યમ માર્ગનો સિદ્ધાંત આપ્યો છે કે ઈચ્છાઓનો ત્યાગ કરવાથી મોક્ષ પડે છે. તો ઈચ્છાઓ કઈ રીતે ત્યાગ કરવી એ બી બૌદ્ધિઝમ કહે છે. ક્લિયર છે? તો આ ભારતની ભેટ છે વિશ્વને. સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રદાન, સંસ્કૃતિ ભાઈ શું આપ્યું છે ભાઈ ભારતે વિશ્વના કલ્ચરને? તો સાહિત્ય આપ્યું છે. બીજું સાહિત્યિક વારસો આપ્યો છે, પહેલું આ. બીજું
ભાગવત અને શૈવ, ટૂંકમાં આ બી મેન્સના પર્સપેક્ટિવથી છે. આમાં કોઈ પ્રિલિમનો ક્વેશ્ચન નથી બનતો, સમજો. ક્લિયર છે ભાઈ? તો આ થઈ ગયું આપણું ચેપ્ટર નંબર 4. હું ફરીથી કહું છું, એવા વ્યક્તિઓ, એવા વિદ્યાર્થીઓ જે નવા જોડાયા છે, તો એવા વિદ્યાર્થીઓને મારી જે લખેલી નોટ્સ જો મેળવવી હોય તો આ ટેલિગ્રામ ચેનલ પર હું અપલોડ કરતો રહું છું, ત્યાં તમને મળી જશે. ક્લિયર છે? અને તમે વિડીયોને ખરેખર બહુ સપોર્ટ કર્યો છે. જેટલા બી વિદ્યાર્થીઓ રેગ્યુલર જોવે છે, સપોર્ટ કરે છે, એને હું દિલથી આભાર માનું છું. તો આજે અહીં સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.